હજુ પણ 2 દિવસ અગનભઠ્ઠીમાં શેકાવવાનું છે, એનું ધ્યાન રાખજો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં તમે ગઈકાલે કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હશે। બાપરે, કેટલી સખત ગરમી પડતી હતી કે આખું શરીર દાઝી જાય અને રીતસરનો અગનભઠ્ઠીમાંથી પેલી જ્વાળા નીકળતી હોય એવો બધાને અનુભવ થયો। અને હજુ પણ 2 દિવસ અગનભઠ્ઠીમાં શેકાવવાનું છે, એનું ધ્યાન રાખજો। ગુજરાતની અંદર કેટલા ડિગ્રી તાપમાન રહ્યું અને અત્યારે જે ગરમી પડી રહી છે એનું કારણ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, હવામાન વિભાગે અને હવામાનના જાણકારોએ ઘણા સમયથી એવું કીધેલું હતું કે એપ્રિલ મહિનાની 16 તારીખ પછી ગુજરાતની અંદર સખત ગરમી પડવાની છે, પણ આટલી સખત ગરમી પડશે એનો કોઈને અંદાજ નહીં હતો। ગુજરાતના મોટે ભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રીથી માંડીને 44 ડિગ્રી તાપમાન રહ્યું અને લોકો બહાર બપોરના સમયે નીકળી જ નહીં શકે એવી હાલત ઊભી થઈ ગઈ હતી। દરેક જગ્યાએ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને હજુ તો 2 દિવસ ભઠ્ઠીમાં શેકાવવાનું છે એવું હવામાન વિભાગે કીધેલું છે। હવે આપણે એ જોઈએ કે ગુજરાતની અંદર જે જુદા જુદા વિસ્તારો છે એમાં કેટલા ડિગ્રી તાપમાન રહ્યું। તો આખા ગુજરાતની અંદર સૌથી વધારે તાપમાન કોઈ રહ્યું હોય તો અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન। 44 ડિગ્રી તાપમાન એટલે દર્શક મિત્રો વિચારો, માણસની હાલત કેવી થાય, આખું શરીર ભડકે બળે એવું લાગે અને આખી ચામડી તો જાણે તડ થઈ જાય, આખી બળી જતી હોય ને એવો અનુભવ થાય છે। તો 44 ડિગ્રીમાં માણસો બિચારા કેવી રીતના સહન કરે? અને આ માણસો તો કંઈ પણ સુવિધા કે વ્યવસ્થા કરે, પરંતુ બિચારા પશુઓની હાલત કેટલી ખરાબ થાય કે જેને તો બિચારાને કોઈ શેલ્ટર બી નહીં મળતું હોય। અમદાવાદની અંદર 42.2 ડિગ્રી તાપમાન રહ્યું। રાજકોટની અંદર પણ 44ની નજીક 43.8 ડિગ્રી તાપમાન રહ્યું। વડોદરામાં પણ 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં પણ 43.6, મહુવાની અંદર 43.6, કેશોદની અંદર 42.7, કંડલા એરપોર્ટ 42.2, સુરતની અંદર 42.1, ભાવનગરમાં 41.2, ભુજની અંદર 41.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.7 અને ગાંધીનગરમાં 40.7। દર્શક મિત્રો, એટલે આ આંકડા પરથી તમે જુઓ તો મોટે ભાગના જે વિસ્તારો છે એ 44 ડિગ્રી તાપમાનની નજીક છે। અને હજુ તો હવામાન વિભાગે એવું કીધું છે કે આ હીટ વેવ ચાલુ જ રહેવાની છે અને 2 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં અગનભઠ્ઠીમાં તમારે શેકાવવાનું છે। એમાં પણ પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરની અંદર તો સિવિયર હીટ વેવની આગાહી કરી છે। હવે આપણે એ જાણીએ કે આટલી સખત ગરમી પડી રહી છે તો એની પાછળનું કારણ શું છે? તો જાણકારોનું કહેવું એમ છે કે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બુધવારે પવનની દિશા બદલાઈ હતી અને પવનની દિશા ઉત્તરથી બદલાઈને ઉત્તર પૂર્વના જે ગરમ પવનો હતા એ શરૂ થયા અને એની સાથે વાતાવરણની અંદર નીચલું જે લેવલ હોય ત્યાં એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જેને કારણે જે ગરમ પવનો હતા એ સીધા જમીન પર આવ્યા। એટલે તમે જોયું હશે કે આપણને રસ્તા પર જઈએ તો આપણને એવું ફીલ થાય કે આ જે અગનગોળો છે, જે સૂર્યદેવનું જે કોપાયમાન થયા છે એ સીધા આપણી ઉપર આવી રહ્યા હોય એવું આપણને ફીલ થતું હતું। એટલી સખત ગરમી પડી રહી હતી। તો દર્શક મિત્રો, હજુ 2 દિવસ ગરમી સખત પડવાની છે, તો અમારી વિનંતી છે કે તમે સાચવજો અને જો બને ત્યાં સુધી જરૂર નહીં હોય તો બપોરે ઘરની બહાર નીકળશો નહીં। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।